નવું શીખો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે આ બ્લૂટૂથ સ્પીકર છે એ બંધ થઈ ગયેલું છે તો આજે આપણે એને રિપેર કરી અને ચાલુ કરીએ તો જુઓ મિત્રો આ રીતે એની પરિસ્થિતિ છે। જો આ રીતનું જો બટન ઉપરનું આપણે પાછળનું બટન ખોલ્યું એટલે જો આ જે સ્વિચ છે ઉપરની આ ચાર્જિંગ પિન છે બાજુમાં છે અને બંધ હાલતમાં છે। તો જો નીચે આ રીતે બેટરી જે છે એના બંને જો લાલ અને કાળો શેડો છે વાયર એ તૂટી ગયા છે। જુઓ તમને હું બતાવું, જુઓ આ કાળો અને લાલ અને કાળો શેડો છે એ તૂટી ગયા છે। જુઓ આ બંને લાલ અને આ કાળો બંને શેડા તૂટી ગયા છે। તો વાયરને આપણે આ સર્કિટ છે એમાં જુઓ અહીંયા તમને દેખાડું બી માઇનસ અને બી પ્લસ લખ્યું છે, એટલે કે બેટરી 1 પ્લસ અને માઇનસ। ત્યાં આપણે જ્યાં પ્લસ છે ત્યાં આપણે લાલ આપવાનો છે બી પ્લસ, અને બી માઇનસ છે ત્યાં આપણે કાળો આપવાનો છે। તો આપણે સોલ્ડર મશીનથી સોલ્ડરિંગ કરી દઈશું। તો સોલ્ડર મશીન આપણે ગરમ કરી લઈએ બરાબર। હવે જો આ ચાર્જિંગ કેબલ આપીએ તો જો અહીંયા આપણે આ રીતે સોકેટમાં નાખ્યું ચાર્જિંગ પિન તો લાલ લાઇટ થઈ જોવે બરાબર। ચાર્જિંગ થશે એટલે લીલી લાઇટ થવા મળે, તો આપણે ચાર્જિંગ થતું નથી। તો મિત્રો નવું શીખો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હું અવનવા વિડીયો રિપેરિંગના મૂકતો હોઉં છું મિત્રો। તો હવે આપણે લાલ જે વાયર છે એ બી પ્લસ છે ત્યાં આપણે આ સોલ્ડરિંગ કરવાનો છે। તો આપણે આ લાલ વાયરને બી પ્લસ અને જે કાળો વાયર છે એ બી માઇનસ છે ત્યાં આપણે સોલ્ડરિંગ કરવાનું છે। તો સોલ્ડર મશીન ગરમ થઈ જાય એટલે આપણે સોલ્ડરિંગ કરી દઈએ। નવું શીખો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। તો હવે આપણે લાલ વાયર છે એ થોડોક કાઢી લઈશું, વધારે કાઢવાનો નથી બરાબર। જો વધારે વાયર કાઢશો તમે તો શોર્ટ સર્કિટ થવાની શક્યતા રહેશે। જે બીજી સર્કિટમાં કોઈ વાયરિંગની સાથે અડવો ના જોઈએ એ રીતે થોડોક અમથો ઉપર જે આપણે વાયરનું જે વાયર છે રબર છે એ કાઢવાનું છે થોડુંક જ તે। જો વધારે તમે રબર વધારે કાઢી લેશો તો બીજા સાથે સોલ્ડરિંગ અડશે ગમે ત્યાં તો આપણું બ્લૂટૂથ બંધ થઈ શકે છે। તો થોડોક એવો વાયર કાઢી અને આપણે સોલ્ડરિંગ કરી દેવાનો છે। તો જો આ રીતે હવે આપણે બી પ્લસમાં લાલ છે વાયર છે ત્યાં આપણે સોલ્ડરિંગ કરશું। જુઓ તો આપણે સોલ્ડરિંગ કરી દઈશું। મિત્રો નવું શીખો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। હું અવનવા રિપેરિંગના વિડીયો લાવતો હોઉં છું। તો ઘરે બેઠા તમે કોઈ પણ ઘરની વસ્તુ હોય તો રિપેરિંગ કેમ કરવી તો એ આપણે ઘરે બેઠા આપણે તમામ વિડીયો અપલોડ કરીએ છીએ। એટલે તમે ઘરે બેઠા તમે કોઈ પણ ઘર વપરાશ કે અથવા અન્ય જે ઘર વપરાશમાં લેવાતી સાધનો હોય તો રિપેર કરી શકશો ઘરે બેઠા તમે। તો અવશ્ય આપણું નવું શીખો ગુજરાતી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી દેજો, તમને અવનવું જાણવા મળશે મિત્રો અને રિપેરિંગ ઘરે બેઠા કરી શકશો। તો હવે આપણે બી માઇનસ છે ત્યાં આપણે કાળો જે વાયર છે ત્યાં સોલ્ડરિંગ કરી દેવાનું છે। તો હવે આપણું સોલ્ડરિંગ થઈ ગયું છે। હવે હું મિત્રો તમને ચાર્જિંગની પિન આપી અને દેખાડીશ। જુઓ તો હવે સોલ્ડરમાં આપણે ચાર્જિંગ પિન આપશું। જે ચાર્જિંગ પિન આપો મિત્રો એમાં ખાસ જોવાનું છે, તમારે ઊંધી ન આપી દેવી બરાબર। જો હવે લાલ લાઇટ થવા મળી છે મિત્રો બરાબર। જો બંધ થઈ ગયું, હવે આપણે એનું બટન દબાવીને ચેક કરશું આપણે। જો આપણે આ ચાર્જર બંધ ચાલુ કરીએ તો અહીંયા લાલ લાઇટ છે એ બંધ ચાલુ થાય છે બરાબર। તો ચાર્જિંગ થવા મળ્યું છે, હવે ચાર્જિંગ થાય છે હવે આપણા બ્લૂટૂથમાં। હવે આપણે એકવાર ચાલુ કરીને ચેક કરી લઈશું। ચાલુ થશે તો આની વાદળી લાઇટ થશે। જુઓ મિત્રો વાદળી લાઇટ છે લબક લબક થાય છે એટલે આપણું બ્લૂટૂથ ચાલુ થઈ ગયું છે।
જુઓ તો મેં સ્વિચ બંધ કરી તો વાદળી લાઇટ થાય છે। જુઓ મિત્રો તમને દેખાતું હશે। તો આપણું બ્લૂટૂથ કમ્પ્લીટ થઈ ગયું છે। ઘરે બેઠા આપણે બેટરીના જે વાયર તૂટી ગયા હતા એ બંને આપણે સોલ્ડર કર્યા તો આપણું બ્લૂટૂથ કમ્પ્લીટ થઈ ગયું કોઈ પણ ખર્ચા વગર। તો હવે આપણે જુઓ તો આ રીતે આપણે સોલ્ડરિંગ કર્યા છે। લાલ વાયર અને કાળો વાયરને આપણે સોલ્ડર કર્યા છે। આ રીતે કાગળ લઈ અને આપણે નીચે જે સર્કિટ હતી ત્યાં આપણે આ મૂકવા માટે કાગળ 4 વડો કરી દઈશું। આ રીતે થોડુંક સાઈડમાં કાપી અને સ્પીકરની નીચે આ રીતે મૂકી દઈશું અને સર્કિટ આ રીતે આપણે માથે મૂકી દઈએ જેથી તમે આપણું જે સર્કિટ છે એ શોર્ટ સર્કિટ ના થાય। તો હવે આ રીતે બેસાડી અને આપણે બંધ કરી દઈશું। વાયરને બરાબર અંદર નાખી અને દબાવીશું એટલે આ ડબ્બી બંધ થઈ જશે। હવે આપણે ટેપ દ્વારા ફરતી વીંટી દઈશું જેથી આ જે નીકળી ના જાય। તો અહીંથી જુઓ આપણે આની જે સ્વિચ આવે એ ખોવાઈ ગઈ છે પણ આપણે ચાલશે। જો બ્લૂટૂથ ચાલુ થઈ ગયું। મિત્રો નવું શીખો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હવે અહીંથી આપણે ચેક કરી લઈશું કે અહીંયાથી ચાર્જિંગ થાય છે કે બરાબર। આ રીતે ચેક કરી લેવાનું છે ચાર્જિંગનું। જુઓ ચાર્જિંગ થાય છે આપણે ચાર્જિંગ પિન આપી દીધી। મિત્રો નવું શીખો ગુજરાતી ચેનલમાં અવનવા રિપેરિંગના વિડીયો મૂકતો હોય છું તો તમે આપણી નવું શીખો ગુજરાતી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને અવનવા રિપેરિંગના વિડીયો મળતા રહે। હવે આ રીતે આપણે ટેપ મારી દઈશું નકર આપણું આ સ્પીકર છે એ ખુલી જાય પડ્યો એટલે આપણે આ રીતે ટેપ મારી દેવાની છે। આ રીતે ગોળ ગોળ ટેપ મારી એટલે આપણું જે આ ઢાંકણું છે એ નીકળે નહીં। હવે ટેપ મરાઈ ગઈ છે આપણે। હવે ફરીવાર આપણે એકવાર ચેક કરી લઈશું મિત્રો। ચાર્જિંગ પિનમાં ખાસ જોવાનું છે મિત્રો ઊંધી અને સીધી। જો આ રીતે જુઓ જ મિત્રો ચાર્જિંગ થાય છે। હવે આપણું સ્પીકર કમ્પ્લીટ થઈ ગયું ઘરે બેઠા રિપેરિંગ। થેન્ક યુ મિત્રો।